અમરેલી જિલ્લાની અંદર સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ મગફળીની આવક નોંધાઈ રહી છે, પરંતુ મગફળીમાં ટેકાના ભાવ સારા મળ્યા છે। મારું નામ વિનોભાઈ ડાયાભાઈ બાળધા, ગામ પીઠવડી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી। હવે સરકારશ્રીને મારે એક જ રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ ટેકાના ભાવના ભાવ હાલો 1356 છે, બરાબર છે, હાલો અમે હેપી છીએ ખેડૂતો। પણ તકલીફ એ છે કે જે અમારે 1000 મણ સિંગ થઈ હોય 400 મણ બે ખાતામાં ગઈ, હાલો 200 મણ, તો 600 મણ વધે ને એ અમારી ફ્રીમાં મફતમાં હોય, 700-800 માં લઈ જાય છે। તો આ ભાવ જે સરકાર આપે છે ને એ ઓલામાં અમે તણાઈ જાય છે, એટલે સરવાળે ખેડૂતને નુકસાન છે। કારણ સરેરાશ અમે 1000 મણ મૂકીએ તો ખેડૂતને નુકસાન એમાં જાય છે। ના મોંઘવારી તમે જો કે આજે તમે ખાતર લેવા જાઓ, ગમે એ ઓજાર લેવા જાઓ ખેડૂતને, આજે સબસિડી મોટર લેવા જાઓ ટેક્સમાં તો 1 લાખ રૂપિયા લે, તમે કોઈ હોત પાઇપ લેવા જાઓ તો 1 ફૂટના 150 રૂપિયા લે છે। તો આ બધી મોંઘવારી ખેડૂતને નડે છે જાજી। ઇનિશિયલને વાંધો ન આવે મોંઘવારી, કારણ ઇનિશિયલ તો હું હોય એના અંદર ભાવ વધારો કરી દે ને ખેડૂતમાં તો શું છે કે હામાવાળો ભાવ કરે, અમે તો ખેડૂત કરતા હામી પાલટી ભાવ કરે, ભાઈ એટલે આમ દેવી 800 માં દેવી, 850 માં દેવી, 850 માં દેવી, અમારે દેવી પડે। શું કામ કે પાછળ બીજું અમારે પાળું કરવાનું હોય, છોકરાના લગ્ન હોય, એટલે આપણે સરકારને એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આવતી સાલ જેટલી ખેડૂતને પાકે જે વીઘા પ્રમાણે એ ટોટલ તમે ખરીદી કરી લો તો ખેડૂત તમારો ખૂબ ખૂબ આભાર માનશે। મારું નામ ભૌતિક નસીબ છે, અબરામપુરા ગામનો ખેડૂત છું અને ખુલ્લી બજારમાં અહીંયા સિંગ વેચવા માટે આવ્યો હતો, 150 મણ જેવી લઈને આવ્યો હતો, પણ ટેકાના ભાવ 1356 રૂપિયા છે અને ખુલ્લી બજારમાં મારે 845 રૂપિયા જેવો ભાવ આવ્યો, તો 450-500 રૂપિયાની નુકસાની જાય છે। ખાતર બિયારણ અને નિંદામણના ખર્ચા જોતા ખેડૂતોને આ મગફળી માથે પડે એવું દેખાય છે। તો ખેડૂત માટે સરકાર વિચારે અને ખુલ્લી બજારમાં કંઈક ખેડૂતોને ભાવ મળે એવી વિચારણા કરે તો સારું કહેવાય। જી, મારું નામ હેનિસ રામાણી છે અને ગુજકો માસોલ દ્વારા સાવરકુંડલા સેન્ટરની જે ખરીદી છે એની કામગીરી મને સોંપવામાં આવેલી છે। હાલની જે ખરીદી ચાલુ છે એમાં આશરે એક સેન્ટરમાં 2200 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને સાવરકુંડલામાં 2 સેન્ટર છે, બંનેમાં 2200 કુલ 4400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે। અને કાલ દિન સુધીમાં બધા પણ ખેડૂતો એટલે કે 100% ખેડૂતોને મેસેજ મોકલી દેવામાં આવેલા છે અને આજે આમ જોઈએ તો બધા પણ ખેડૂતો જેટલા પણ હતા એ બધા આજ દિન સુધી આવી ચૂક્યા છે। અને ટેકાના ભાવમાં એવું છે કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી એમને સમયગાળો આપે કે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે। ખેડૂતો બધા રજીસ્ટ્રેશન કરાવી લે, એના પછી સરકાર અમને તારીખ આપે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધીમાં તમારે ખરીદી પૂર્ણ કરવાની રહેશે અને એ સમય મર્યાદામાં આપણે આજ દિન સુધીમાં જેટલા પણ ખેડૂત હતા એ દરેકનું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈને આપણે બધાને મેસેજ મોકલી દીધા છે અને દરેક ખેડૂતો આવી ચૂક્યા છે આજ દિન સુધી।